તો વિરામ બાદ આપનું સ્વાગત છે। વાત ગોધરા પાલિકાએ સત્તાધીશોના અણઘડ વહીવટના કારણે દેવાળું ફૂંક્યું છે। કોરોના બાદ પાલિકાના વહીવટદારો પાસે વપરાશનું લાઇટ બિલ ભરવાના પણ નાણાં નથી। એમજીવીસીએલનું ગોધરા પાલિકાએ સ્ટ્રીટ લાઇટ અને વોટર વર્ક્સનું 16 કરોડ જેટલું માતબર બિલ ચૂકવ્યું નથી। આ અંગે વીજ વિભાગની નોટિસના જવાબમાં થોડા રૂપિયા ભરીને લાઇટ અને પાણીનો પુરવઠો યથાવત રાખવામાં આવ્યો છે। જો કે સરકારના વીજ બિલ પ્રોત્સાહન યોજના અંતર્ગત ગોધરા પાલિકા હાલ રાહતનો શ્વાસ પાલિકા લઈ રહી છે, જેમાં સરકારે જે પાલિકાઓ વીજ બિલના નાણાં ભરવા સક્ષમ ન હોય તે પાલિકાઓની ગ્રાન્ટમાંથી લોન પેટે વીજ બિલ ચૂકવી આપવાની યોજના અમલમાં મૂકી છે। નગરપાલિકા ગોધરાનું આમ તો રેગ્યુલર એમનું પેમેન્ટ થતું નહીં, પણ હમણાં છેલ્લા લગભગ 3 વર્ષથી બિલ ભરવાનું બિલકુલ બાકી જ છે। વોટરવર્ક્સનું અત્યારે હાલે અમારે 14.93 એટલે કે 15 કરોડ રૂપિયા બાકી છે વોટરવર્ક્સના, અને સ્ટ્રીટ લાઇટના 92 લાખ લગભગ, અને બીજું બિલ કરીને 1 કરોડ રૂપિયા સ્ટ્રીટ લાઇટના બી બાકી છે, અલગ અલગ સ્ટ્રીટ લાઇટના। એટલે આમ ટોટલ 16 કરોડ રૂપિયા પેન્ડિંગ છે નગરપાલિકા ગોધરાના, અને વારંવાર નોટિસ આપવા છતાં એમાં કોઈ કાર્યવાહી હાથ ધરેલ નથી। સરકારશ્રીએ ઉપલા લેવલના એમજીવીસીએલના અધિકારીઓ, સીએમઓના અધિકારીઓ અને સરકારશ્રીના અધિકારીઓ બેસીને ગુજરાતની જેટલી નગરપાલિકાઓના વીજ બિલો બાકી છે તેના માટે પરામર્શ કરેલી છે। એ જે નગરપાલિકાઓને જે ગ્રાન્ટ મળવાની છે એ ગ્રાન્ટમાંથી સીધા ઇન્સ્ટોલમેન્ટ કરી એ ગ્રાન્ટમાંથી જ પૈસા એમજીવીસીએલને તેઓ પેડ કરવાના છે, તેવો એક અભિગમ છે અને સરકારશ્રીનો એવો એક મોટો પ્રયત્ન છે। એમાં નગરપાલિકા ગોધરાએ સંમતિ દર્શાવી છે, ઠરાવ કર્યો છે, અને તે માટેની કાર્યવાહી હાલ સરકાર લેવલે ચાલુ છે।